આજે આપણે બનાવીશું સરગવાનું બેસનવાળું શાક, જેને ઘણા લોકો સરગવાની કઢી પણ કહેતા હોય છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સરગવાનું બેસનવાળું શાક બનાવવા માટે મેં અહીંયા સરગવાની સિંગને કટ કરીને રાખી લીધેલી છે। તમે જોઈ શકો છો તો આ જ રીતે તમારે અહીંયા કટ કરીને લઈ લેવાની છે। અને જ્યારે પણ તમે અહીંયા સરગવાનું શાક બનાવો ત્યારે તમારે ફ્રેશ સરગવાની સિંગ લેવાની છે, તો તમારું શાક એકદમ ટેસ્ટી બનશે અને ખાવામાં પણ મજા આવશે। તો આપણે અહીંયા બધી જ સિંગને કટ કરી અને ઉપરની જે છાલ છે એ આપણે કાઢી લીધી છે। તો પ્રોપર આપણે બધી છાલ નથી કાઢવાની, તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા થોડી થોડી છાલ કાઢી છે। તો સરગવાનું શાક શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। તો સરગવાની સિંગને કટ કરી અને 2 થી 3 પાણીએ સરસ એકદમ ચોખ્ખી કરીને મેં અહીંયા ધોઈને રાખી લીધેલી છે। તો હવે આપણે સૌથી પહેલાં સરગવાની સિંગને કુકરની અંદર એક વિસલ કરી લઈશું। તો આપણે બધી જ સિંગને આપણે અહીંયા કુકરની અંદર લઈ લઈશું। તો બધી જ સિંગ આપણે અહીંયા કુકરની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। તો પાણી આપણે વધારે નથી ઉમેરવાનું, અહીંયા પાણી એટલા માટે ઉમેરવાનું છે કે આપણી સિંગ જો કુકરના તળિયે ચોંટી ના જાય। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આ રીતે તમે અહીંયા કુકરની અંદર સરગવાની સિંગ બાફો છો તો મીઠું તમારે ચોક્કસથી તમારે અહીંયા ઉમેરવાનું છે। જો તમે અહીંયા મીઠું નહીં ઉમેરો તો શાક તમે અહીંયા ખાતી વખતે તમને સિંગનું જે અંદરનો ભાગ છે એ તમને અહીંયા મોરો મોરો લાગશે, એટલે આ રીતે તમારે અહીંયા મીઠું ઉમેરી લેવાનું છે। મીઠું આપણે અહીંયા ઉમેરી લીધું છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું। કુકરનું ઢાંકણ આપણે બંધ કરી લીધું છે। તો હવે આપણે એક વિસલ કરી અને સરગવાની સિંગને બાફી લઈશું। તો વધારે તમારે અહીંયા વિસલ નથી કરવાની, તો જે સિંગ છે એ અહીંયા લોચો થઈ જશે, એ ખાવામાં પછી મજા નહીં આવે, એટલે તમારે ફક્ત અહીંયા એક જ વિસલ કરવાની છે। તો સિંગ આપણી બફાય છે ત્યાં સુધી આપણે અહીંયા બીજી પ્રોસેસ કરીશું। તો સૌથી પહેલાં આપણે અહીંયા એક બાઉલ લીધો છે, એની અંદર આપણે 3 ચમચી જેટલું બેસન લઈશું। સાથે જ આપણે 3 ચમચી દહીં લઈશું। તો 3 ચમચી આપણે અહીંયા દહીં લઈશું। તો દહીં તમારે અહીંયા જે રીતે તમારે સિંગનું શાક બનાવવું હોય, ખાટું યા તો તમારે મોરું, એ રીતે તમારે અહીંયા દહીં લેવાનું છે। તો મેં અહીંયા મીડિયમ ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે। તો 3 ચમચી બેસન લીધું અને 3 ચમચી આપણે અહીંયા દહીં લીધું છે। તો હવે આપણે તેની અંદર અડધો ગ્લાસ પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। આ રીતે બેસનના ગાંઠા અહીંયા ના રહે ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે મિક્સ કરતા રહેવાનું છે। તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો અહીંયા બેસનના ગાંઠા પણ નથી દેખાતા। તો હવે આપણે બીજું એમાં અડધી ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। તો આ રીતે તમારે અહીંયા એકદમ પતલું ખીરું બનાવવાનું છે, વધારે તમારે અહીંયા જાડું ખીરું નથી બનાવવાનું। હજુ આપણે બેસનને કૂક કરીશું એટલે એની અંદરનું રહેલું પાણી થોડું અહીંયા બળી જશે અને આપણું